નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કોલેજમાં ભણી રહેલ યુવાનને ઘરે જવા માટે રિક્ષા કરવી હતી. પૈસા કેટલા છે તે જોવા પાકીટ ખોલ્યું તો અંદર. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળજો, બહુ જ મજા આવશે. વિજયની ઉંમર લગભગ 19 વર્ષની હશે. કોલેજમાં અભ્યાસ કરી રહેલો વિજય દરરોજ તેના ઘર પાસેથી 1 કિલોમીટર દૂર આવેલા બસ સ્ટેશન સુધીને ચાલીને જતો અને ત્યાંથી સિટી બસમાં કોલેજે આવતો. ફરી કોલેજમાંથી પાછો ઘરે પણ સિટી બસમાં જ જતો. વિજય મિડલ ક્લાસ પરિવારનો હોવાથી બંને તેટલી પૈસાની બચત પણ કરતો અને એટલા માટે જ તેની સિટી બસમાં પાસ કઢાવી લીધું હતું, જેથી તેને ફાયદો થાય. એક દિવસની વાત છે, જ્યારે વિજય દરરોજની જેમ કોલેજ ગયો હતો, પરંતુ અચાનક જ સિટી બસના લોકોએ કોઈ કારણોસર હડતાલ કરતા કોલેજથી જ્યારે ઘરે જવાનો સમય થયો, ત્યારે કોલેજ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાસે તે લગભગ અડધો 1 કલાક જેટલો ઊભો રહ્યો, પરંતુ એક પણ બસ ન આવી. આજુબાજુમાં કોઈને પૂછ્યું એટલે ખબર પડી કે સિટી બસ આજે બંધ છે. હમણાં જ તેઓએ હડતાલ કરી છે. વિજય પોતાના ખિસ્સામાં બને તેટલા ઓછા રૂપિયા રાખતો, કારણ કે તેની પાસે બસમાં પાસ હોવાથી બીજી કોઈ તેને જરૂર ન હતી અને તે નાસ્તો પણ કરતો નહીં. આજે તેના ખિસ્સામાં હંમેશા કરતાં થોડા ઓછા રૂપિયા હતા અને તેની વોલેટ ખોલીને ચેક કર્યું તો માત્ર તેમાં 20 રૂપિયા જ પડ્યા હતા. તેનું ઘરથી કોલેજ સુધી લગભગ 6 કિલોમીટર જેટલું હતું. તેને વિચાર કર્યો કે હું રિક્ષા કરી લઉં, પરંતુ સમસ્યા એ હતી કે તેનું ઘર અતિ ગીચ વિસ્તારમાં હતું. ઘરથી થોડે દૂર સુધી જ રિક્ષામાં જઈ શકાય, પછી ત્યાંથી ચાલીને જ ઘરે જવું પડે. તેના ખિસ્સામાં પૈસા ઓછા હોવાથી ત્યાં સુધી રિક્ષા આવશે કે કેમ, તેના મનમાં આ સવાલ થઈ રહ્યો હતો. થોડા સમય પછી ફરી પાછી બસની રાહ જોયા પછી અંતે તેને કંટાળો આવવા લાગ્યો અને તે રિક્ષા શોધવા લાગ્યો. થોડા સમય પછી એક રિક્ષા મળી. રિક્ષાવાળાને પોતાના ઘરનું સરનામું આપ્યું. ત્યાર પછી પૂછ્યું કે મારી પાસે પૈસા ઓછા છે, પરંતુ તમે મારા ઘર પાસે મને ઉતારીને 5 મિનિટ ઊભા રહેજો. હું ઘરેથી પૈસા લઈને તમને આપી જઈશ. રિક્ષાવાળાને લગભગ ભરોસો નહીં થયો હોય. કેમ, પરંતુ તેને કહ્યું, હું ત્યાં સુધી નહીં જાઉં. જો આવી રીતે બધાને ઘરે મૂકતો ફરું તો મારું તો થઈ ગયું. આમ કહીને રિક્ષાવાળાએ વિજયને મદદ કરવાની ના પાડી દીધી અને આગળ જતા રહ્યા. વિજય થોડો સમય પાછો ઊભો રહ્યો, પરંતુ અંતે તે વિચારીને ચાલવા લાગ્યો કે જે થશે તે જોયું જશે. હું ચાલીને ઘરે પહોંચી જાઉં. લગભગ 1-2 કિલોમીટર આગળ ચાલીને ગયા પછી વિજયની નજર રસ્તા ઉપર ઊભેલી એક નાનકડી દીકરી ઉપર પડી. તેની ઉંમર લગભગ 7 થી 8 વર્ષની હશે. એ દીકરી રડી રહી હતી. વિજય તરત જ તેની પાસે ગયો અને પૂછ્યું, શું થયું? કેમ રડી રહી છે? તે દીકરાએ જવાબ આપતા કહ્યું, મારા પિતા દરરોજ મને અહીં તેડવા આવે છે, પરંતુ આજે તેઓ તેડવા આવી નહીં શકે એવું કહીને મને રિક્ષા કરવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ એ પૈસા મારાથી ખોવાઈ ગયા. વિજય દીકરીને કહ્યું, શાંત થઈ જા બેટા. એક રિક્ષાને ઊભી રખાવીને વિજય તેની પાસે રહેલા 20 રૂપિયા તે બાળકીને આપી દીધા અને રિક્ષામાં બેસાડી દીધી. વિજયના ચહેરા ઉપર અચાનક દુઃખની લાગણી હતી. તે સુખમાં પરિવર્તિત થઈ ગઈ. તેને ચાલવાથી થોડો પગમાં દુખાવો થતો હતો, પરંતુ તે જાણે ગાયબ થઈ ગયો.
તે બાળકીની મદદ કરીને તેને ઘણું સારું મહેસૂસ થવા લાગ્યું. આમ પણ વિજય ગમે ત્યારે કોઈની પણ મદદ કરવાની હોય ત્યારે હંમેશા તૈયાર રહેતો હતો. ફરી પાછો તે પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. જુવાન ઉંમરમાં 7 કિલોમીટર ચાલવું એ કોઈ નવી વાત નથી, પરંતુ ખરા બપોરે તડકામાં ચાલવાનું થાય તો કોઈને પણ એ પસંદ ન આવે. તેમ છતાં ધીમે ધીમે વિજય પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરને હવે માત્ર 2 કિલોમીટરની વાર હતી કે તેની બાજુમાંથી પસાર થઈ રહેલી રિક્ષા બરોબર તેની પાસે આવીને ઊભી રહી ગઈ. અંદરથી અવાજ આવ્યો કે, હા, આ જ છે, આ જ એ અંકલ છે જેને મને પૈસા આપ્યા હતા. વિજય આશ્ચર્ય પામ્યો અને જોયું કે રિક્ષામાં કોણ બેઠું છે. તો રિક્ષામાં એ જ બાળકી બેઠી હતી જેની તેને થોડા સમય પહેલા મદદ કરી હતી. અને તે અત્યંત આશ્ચર્ય પામ્યો રિક્ષાવાળાનો ચહેરો જોઈને, કારણ કે એ રિક્ષાવાળો કોઈ બીજો નહીં પરંતુ એ જ રિક્ષાવાળો હતો જેને કોલેજ પાસે તેને ઊભો રાખ્યો હતો, પરંતુ તેને વિજયને ઘર સુધી ઉતારવાની ના પાડી દીધી હતી. રિક્ષાવાળાએ વિજય સામે જોઈને કહ્યું, બેટા, મને માફ કરી દે. હું મારી દીકરીને લઈને બહાર જઈ રહ્યો હતો અને તું સામેથી આવી રહ્યો હતો. તરત જ મારી દીકરીએ કહ્યું કે આ અંકલે મારી મદદ કરી છે, એટલે હું રિક્ષાને આ સાઈડ ઉપર લઈને તારો ચહેરો જોવા આવ્યો હતો. મહેરબાની કરીને તમે રિક્ષામાં બેસી જાઓ. આમ કહીને રિક્ષાવાળાએ વિજયને રિક્ષામાં બેસાડ્યો અને ઘર સુધી ઉતાર્યો. વિજયે રિક્ષામાંથી ઉતરીને કહ્યું, તમે અહીં જ ઊભા રહેજો, હું પૈસા લઈને આવું છું. ત્યારે રિક્ષાવાળાએ કહ્યું, અરે બેટા, મારે પૈસા નથી જોતા. મારી દીકરીની મદદ કરવા માટે ખૂબ ખૂબ આભાર. મારાથી લગભગ તું અડધી ઉંમરનો હશે, પરંતુ ધન્ય છે તમારા જેવા માણસોને કે કિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા અને એ પણ તમે મદદમાં વાપરી નાખ્યા. બીજું તો હું કંઈ નથી આપી શકું એમ, પરંતુ તમે ભણી ગણીને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ આપું છું. અને હવે હું પણ સંકલ્પ કરું છું કે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ હું આ જ રીતે કરીશ. વિજયના ચહેરા પર બધો ચાલવાનો થાક જતો રહ્યો અને એક સંતોષની લાગણી છવાઈ ગઈ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.